वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेव मनगम् ब्रह्मस्वरूपमुदा वन्दे यज्ञपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। एक लेखके पुस्तकમાં એક સરસ સંવાદ લખેલો છે કે દુનિયામાં સૌથી મજબૂત વસ્તુ કઈ છે, અને લેખક લખે છે કે એસએસ સ્ટેનલેસ સ્ટીલ કે આયર્ન લોખંડ, પછી સામે તર્ક કર્યો કે બરાબર છે મજબૂત છે, પણ એ લોખંડને અગ્નિ છે ઓગાળી નાખે છે, એટલે એના કરતા વધારે અગ્નિ મજબૂત છે કે વાંધો નહીં બરાબર. અગ્નિ મજબૂત છે, પણ અગ્નિ જ્યારે આગ લાગે, ફાયર થાય ઘરમાં, દુકાનમાં, શહેરમાં કે ગમે ત્યાં, એને ઓલવવા માટે છે પાણીની જરૂર હોય છે, એટલે અગ્નિ કરતા પાણી વધારે મજબૂત છે બરાબર, પાણી. પછી વાત કરે છે કે ભાઈ આ પાણી છે, પણ સૂર્ય છે એ પાણીને બાષ્પીભવન કરી દે છે અને પાછું આપણને રિટર્ન વરસાદ રૂપે આપે છે, એટલે સૂર્ય મજબૂત છે કે બરાબર, ચાલો સૂર્ય મજબૂત છે. પાટલો સૂર્ય મજબૂત છે, એનો જે પ્રકાશ, પણ એના પ્રકાશને પણ છે ને વાદળો છે ને ઢાંકી દે છે. આમ મધ્યાહનનો સૂરજ હોય અને જો એક વાદળ આવી ગયું ને ઘાટું કમ, તો આમ તડકો જતો રહે. હમણાં એલ્ડોરેટમાં મોટી પ્રતિષ્ઠા થઈ, એ વખતે ઉનાળાના દિવસો હતા અને ત્યારે વરસાદ પડતો હતો, અને એ દિવસે પાછો તડકો આવ્યો હતો. સવારે તડકો હતો અને સ્વામી બાબાની કૃપાથી છે એ તડકા આગળ એવું વાદળ આવી ગયું કે લગભગ 2.5 કલાક 3 કલાક સુધી છે નગર યાત્રામાં છે લોકોને છે એ તડકો ન લાગ્યો અને ગરમી પણ ન લાગી અને વધારે પવનને પણ અસર ન થઈ. તો જો આવા સૂર્યને છે એ વાદળ ઢાંકી દે છે. આટલું મજબૂત વાદળ હોય પણ સુનામી આવે, હેરિકેન આવે, વાવાઝોડું આવે, તો આ વાદળોને છે એ હટાવી દે. એટલે વાદળ કરતા પવન મજબૂત છે કે બરાબર. હવે સાંભળજો, આપણે ઘરે બેઠા હોય અને વાવાઝોડું ચાલતું હોય અને આપણે ઘરના બારી બારણા બંધ કરી દઈએ, એટલે મનુષ્ય મજબૂત છે બરાબર. પવન કરતા મનુષ્ય મજબૂત છે. ઓકે, પણ મનુષ્ય પણ છે ને ભયમાં જીવતું. અહીંયા પધરાણીએ જાય ને તો આમ 2-3 આવરણ પછી જ ને એની દુકાને જવા મળે, ઘરે જવા મળે, કારણ કે અહીંયા ચોરીનો ભય છે. ઇલેક્ટ્રિક ફેન્સિંગ નાખે, જાત જાતના ભય હોય છે માણસને. ભારતમાં ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ ની રેડ પડે એનો ભય હોય છે. ખાલી એના સમાચાર મળે ને કે બજારમાં ઇન્કમ ટેક્સના ઓફિસર ફરે છે
એટલે ટેન્શનમાં આવી જાય, બીપી ધમ 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 વધવા માંડે. ભય, પણ ગમે એવો ભય હોય પણ એ મનુષ્ય જ્યારે ઊંઘમાં જાય, ગાઢ સુસુપ્તિમાં બધું ભૂલી જાય, સુખ્યો થઈ જાય. 6 કલાક 8 કલાક ઊંઘ લે, એ વખતે એને છે અક્ષરધામનું સુખ આવે. એ એમ દુનિયા ભૂલી ગયો હોય, પોતાનું ઘર બાર કુટુંબ, પોતાની એસેટ બધું જ ભૂલી ગયો હોય, ગાઢ નિદ્રામાં. ઊંઘ મજબૂત છે. પણ ઊંઘ તો પાછી 6 કલાક કે 8 કલાક પછી માણસ જાગે છે. પહેલા કરતા પણ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ને, એ મજબૂત છે. જો શરૂઆત ક્યાંથી થઈ હતી, એ વિચાર એક નાખ્યો કે ભાઈ સ્ટેન્ડર્ડ છે, લોખંડ એ મજબૂત છે, ને આવ્યો જવાબ મૃત્યુ સુધી. પછી એ લેખક લખે છે કે એના કરતા પણ મજબૂત એ છે વ્યક્તિના સત્કર્મ. વ્યક્તિ જો સત્કર્મ કરે તો એનાથી વ્યક્તિ જીવંત રહે છે. અહીંયા આફ્રિકામાં નેશનલ મંડેલા એ જીવંત છે, એના કર્મ. ભારતમાં સરદાર વલ્લભભાઈ પટેલ એ મજબૂત છે, એના કર્મથી. જે કામ દુનિયાનો બુદ્ધિશાળી માણસ, સત્તાધીશ માણસ ન કરી શકે, એ સરદાર વલ્લભભાઈ પટેલે 500 રજવાડા ગણતરીના દિવસોમાં એ વિલીન કરી દીધા અને ભારત એક થયું. એનું જીવન, એનું કર્મ. અને આ પ્રસંગ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાંભળ્યો ત્યારે સ્વામીજીએ આમાં જરાક સુધારો કરવાનો છે. એટલે શું? તો એના કરતા પણ મજબૂત છે સદવિચાર. એક વિચાર રૂપો અને કામ થાય. ગુણાનંદ સ્વામી એની વાતમાં લખ્યું કે આપણે અક્ષરધામમાં જવું, એક સંકલ્પ રાખવો, આ તો વિચાર. આ વિચારથી વ્યક્તિનું પરિવર્તન થાય છે. અહીંયા દર રવિવારે રવિ સભામાં બધા હરિભક્તો આખા વિશ્વમાં ભેગા થાય છે. એક વિચાર જ્યારે વ્યક્તિના હૃદયમાં વિચાર મૂકવામાં આવે, એ વખતે એનું પરિવર્તન આવે છે. તો આપણને જે આ સત્સંગ મળ્યો છે એ કેવો દુર્લભ છે. આ કઈ ગગને કુસુમ, આ કઈ દંત કથા, આ કઈ તમને કન્વિન્સ કરવાની વાત નથી, વાસ્તવિક વાત છે. આ સત્સંગ છે એ દિવ્ય છે, આ સત્સંગ છે એ દુર્લભ છે. આ સત્સંગ એ મળવો. યોગીજી મહારાજ કે એકવાર મુંબઈમાં બિરાજમાન હતા અને યોગી મહારાજની કથા વાર્તા કરે, પળની વાતો અને પારની વાતો કરે. એમાં હરિભક્તો બધા બેઠા હતા, કે આંગળીને ભેટે ગણાય ને એટલા બેઠા હતા. વજુભાઈ શેઠ અને અમારે શ્વેત વૈકુંઠ સ્વામીના પિતાશ્રી ને બધા આમ ખાસ એના સખા ભાવ. અને સભામાં કથા કરતા અત્યારે હું બોલું છું, પણ યોગી મહારાજ કથા કરતો એ બોલે, જવાબ એટલે આમ ફ્રી ડિસ્કસ થાય. આ ગોષ્ઠી જેવું, કારણ કે 10-15 જણા માન બેઠા હોય સભામાં. અને એમાં યોગી મહારાજ કે આ દાદર મંદિરનો પગથિયું ચડવું હોય એ બહુ દુર્લભ છે. પૂર્વના બહુ મોટા પુણ્ય હોય ત્યારે દાદર મંદિરનું પગથિયું ચડી શકે. પછી યોગી મહારાજ કે આ દાદર મંદિરનું પગથિયું કોણ ચડે? કે જેને ઊંધે માથે સોપારી પર શીર્ષાસન કરજો 5 મિનિટ. બહુ અઘરું પડે. 2 જણને આપણે મદદ ના રાખવા પડે પકડવા માટે, કારણ કે આપણું વજન બહુ હલકું ને. યોગી મહારાજ કે 100 વર્ષ ઊંધે માથે એટલે શીર્ષાસન સોપારી પર તપ કરે ને, ત્યારે આ દાદર મંદિરનું પગથિયું ચડી શકે. આ યોગીજી મહારાજ બોલે છે. યોગી મહારાજ એવા પુરુષ હતા, એને કોઈ રાગ નતો, દ્વેષ નતો, અહમ નતો, મમત્વ નતો, મારું તારું છળ કપટ કશું નતું. એ યોગીજી મહારાજ કહે છે
કે આ મંદિરનું પગથિયું એ ચડી છે કે અહીંયા બધા આવ્યા છે ને એ બધા પૂર્વના બહુ મોટા પુણ્યશાળીઓ. આપણને એમ થાય કે આ ખાલી આકસ્મિક આવી ગયા. પૂર્વના પુણ્યશાળી જીવ હોય એ આપણા મંદિરમાં ત્યાં દાદરમાં બેઠા હતા કે દાદરની વાત કરતા હતા. અહીંયા આપણે અત્યારે ગેબ્રોનમાં બેઠા છે, ગેબ્રોનમાં દર્શન કરવા ખાલી મંદિરમાં પ્રવેશ કરવો ને એ દુર્લભ છે. આવો આપણે સત્સંગ મળ્યો છે. આજે આપણે અહીંયા નોકરી ધંધા કરીએ છીએ, આપણને ખબર છે કે આમ પ્રામાણિક માણસ બનવું ને તમારું કેસ કાઉન્ટર સંભાળે શક્ય જ નથી. ટોપી ફેરવીને જ જતો રહે. હા, તમારે કોઈ મળવા આવ્યા, અમે ગયા હતા એક હરિભક્તને ઘરે દુકાને, તો કે ચાલો કે હું તમારી સાથે આવું છું. કે આવું કે સ્વામી 5 મિનિટ ઉભા રહ્યો. કેમ કે સ્વામી હું દુકાન બંધ કરતો, પણ અમારો સ્ટાફ છે કે સ્વામી કેસ કાઉન્ટર નો મુકાય, દેશકાળ જોખમમાં મુકાય. ચાલ પડી ગયો, મટીરિયલ જતું રહે અને કાઉન્ટરે ખાલી થઈ જાય. જો પ્રામાણિક માણસ એ મળવો દુર્લભ છે. તો આ સત્સંગ આ ગુણાતીત સંત મળવા કેટલા દુર્લભ છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં સંતો બધા વિચરણ કરતા હતા. અત્યારે બધા આપણે દેશમાંથી વાયુ માર્ગે આવ્યા. એ વખતે દેશમાં સત્સંગ ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં બિરાજમાન હોય અને બધે ગામો ગામ વિચરણ કરે. એ વખતે આજુબાજુના એ સેન્ટરમાં વિચરણ કરવા જાય, એમ કરતા કરતા બીજા પરપ્રાંતમાં વિચરણ કરવા જાય. તો ત્યારે કોઈ વાહનો નહોતા. 11 નંબરની ગાડી ચાલીને જવાનું. અને સંતો છે એ ચાલીને જાય છે, વૃંદાવન પહોંચે છે અને બધે વટે માર્ગું માટે છે એ સદાવ્રત. ભારત એવી ભવ્ય ભૂમિ છે કે આમ 50-100 કિલોમીટર ચાલો ને સદાવ્રત આવે. એટલે સદાવ્રત છે એ એમાં બધા સંતો છે પોતાનું પોષણ કરી લે. અને વૃંદાવન સાવ અજાણ્યો એ સેન્ટર હતું. એટલે સંતો કોઈ મુમુક્ષુને પૂછે છે કે અહીંયા કઈ સદાવ્રત ચાલે છે? તો કે હા ચાલે છે સદાવ્રત. અહીંયા એક લક્ષ્મીચંદ શેઠ છે, વર્ષોથી ચલાવે છે સોનાના થાંભલાવાળું એ વૃંદાવનમાં મંદિર બનાવ્યું છે. ત્યાં તમે જાઓ, સોનાના થાંભલાવાળું. જો અહીંયા હોય તો શું થાય? રાતો રાત છે અમારે ઉપડી જાય થાંભલા બધા, ખબર ન પડે. અને જો આમ તમે જાગો તો તમને ઉપાડી દે, તમને આમ સ્વતંત્ર થકા અક્ષરધામમાં મૂકી દે. સોનાના થાંભલાવાળું મંદિર છે. સંતો કોઈ છે ધીમે ધીમે. ત્યાં બપોરનો સમય હતો, 11:30 વાગ્યા હતા. અને બધા વટે માર્ગું, બધા સદાવ્રતીઓ, બધા સંતો મહંતો યાત્રાળુ બધા એ સદાવ્રતનો લાભ લેવા માટે લાઈનમાં ગોઠવાઈ ગયા અને ચાલુ હતું. હવે આ થયું શું? સંતો જોયું કે ભાઈ આમાં આપણે ઉભા રહેવાય એવું નથી, કારણ કે ભાઈઓ અને બહેનોની લાઈન મિક્સ હતી. એટલે સંતો આમ સાઈડ પર ઉભા ગયા અને ત્યાંના વ્યવસ્થાપક હતા એને બોલાવ્યા કે લાવ્યા કે ભાઈ અમારે સદાવ્રત છે, આ જાઓ લાઈન में खड़े રહી જાઓ. એ સાંભળતો ખરો. એ સંતોએ કીધું અમે સ્વામિનારાયણના સાધુ છે, અમારે બ્રહ્મચારી છે, અમારી માટે થોડી અલગ વ્યવસ્થા કરો કે અમને જો તમે જુદી રીતે આપી દો તો અમે જમી શકીએ. જો આ કોમન લાઈનમાં ભરીએ તો અમારે ઉપવાસ પડે. તો જેના માટે અમે અહીંયા આવ્યા છે એ અમે ઠાકોરજી જમાડી ન શકીએ. ખાના આવ્યો ખાઓ. ચા કરતા ખીચડી કેવી હોય ગરમ. અને એ વખતે યોગાનું યોગ છે ને લક્ષ્મીચંદ શેઠ છે ને એના સદાવ્રતમાં જોવા માટે આવેલા અને દૂરથી બધું જોતા હતા. અમુક છે ને બોડી લેંગ્વેજથી બુદ્ધિશાળી માણસ છે ને પાછથી જાય કે શું સંવાદ ચાલતો છે, કઈ ગડબડ હશે, કઈ વાતાવરણ છે એ ગરમ થયું હશે. એટલે પછી આ લક્ષ્મીચંદ શેઠ એના મેનેજરને બોલાવ્યો. પછી શું ઓલા મહાત્મા આવ્યા છે, સંતોનો તો કોન્સેપ્ટ જ નહોતો. ઓલા મહાત્મા આવ્યા છે, બાબા આવ્યા છે, શું વાત થઈ? કે જવાબોને એ સ્પેશિયલ મોસ્ટ વીઆઈપી ની સગવડ માંગે છે. વીઆઈપી ની સગવડ માંગે કે અમારા માટે તમે જુદી વ્યવસ્થા કરો. પ્રશ્ન શું છે?
એક કે અમે આવી રીતે આ કોમન લાઈનમાં ઉભા નહીં રહી અમારે ઉપવાસ પડશે, બહેનોનો સ્પર્શ થઈ જાય. લક્ષ્મીચંદ શેઠને આ શબ્દ સાંભળીને આશ્ચર્ય થયું. આટલા વર્ષોથી સદાવ્રત ચલાવે છે પણ અત્યાર સુધી એવો એક સદાવ્રતી નથી આવ્યો કે આ કોમન લાઈનમાં છે ન હોય. લોકો આમ બસમાં ટ્રેનમાં ઘસાઈ નહીં જાય પરાણે આવા સંતો આવે છે. અરે ચાલો કઈ વાંધો નહીં કે તું દારૂ કરો. અને લક્ષ્મીચંદ શેઠ સંતોને જાતે મળવા જાય છે. એટલે સંતો કે જે અમે સ્વામિનારાયણના સંતો છે, બ્રહ્મચારી છે, અમારે આ કોમન લાઈનમાં હોઈએ તો અમારે ઉપવાસ પડે. લક્ષ્મીચંદ શેઠ એકદમ પ્રભાવિત થયા કે આવા સ્ત્રી ધનના ત્યાગી સંતો છે કે કઈ વાંધો નહીં. તરત જ ઘરે એ પોતાના ઘરે લઈ જાય છે અને ઘરે જઈ અને એમના હોમ મિનિસ્ટરને કહે છે કે ભાઈ આજે 2 જણની રસોઈ વધારે બનાવજો. અને સંતો છે કથા વાર્તા, સંતો પાસે તો શું હોય, એમણે ભગવાનના મહિમાની વાત કરી, ચારિત્રની વાત કરી, મનુષ્ય દુર્લભતાની વાત કરી, ભગવાન સ્વામિનારાયણ કેવું કાર્ય કર્યું છે, આવા કેટલા સંતો છે, એ બધી વાતો કરી. એટલે આ લક્ષ્મીચંદ શેઠને બહુ રસ પડી ગયો અને કલાક ક્યાં જતો રહ્યો ને એ ખબર પડી નહીં. અને એ બાજુ છે કલાક 2 કલાકમાં તો રસોઈ એ થઈ ગઈ. અને પછી ઠાકોરજી જમાયા સંતોએ થાળ કરીને. અને પછી લક્ષ્મીચંદ શેઠને ભાવ થયો કે તમે અહીંયા રહ્યો 2 દિવસ 3 દિવસ અને અમને કથા વાર્તાનો લાભ આપો. બીજું કાંઈ નહીં, કથા વાર્તા કરો, મહારાજનો મહિમા કહો, આ કેવો સત્સંગ છે, મહારાજનું કાર્યની વાત કરો. એ વાંધો નહીં. એ સંતો રોકાયા. 2-3 દિવસ થયા અને પછી સંતોને જવાનું થયું. અને એને એકદમ ભાવ થયો કે મારે આ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા છે. કે વાંધો નહીં, તમે આવજો ગઢડા, અમે ત્યાં મળીશું સમય ઉત્સવમાં. અને સંતો જતા હતા, વિદાય થતા હતા. એ વખતે અંતરની શીશી આવે છે કે આ ભગવાન સ્વામિનારાયણને આ મારી અલ્પ સેવા છે. પેલા વખતમાં અત્યારની જેમ કેમિકલમાં જે બધા પરફ્યુમ બને છે એવું નહીં. પેલા નેચરલ બનતા હતા. તલનો થર કરે, એના પર ગુલાબની પાંદડી, એના પર તલનો થર, એના પર ગુલાબની પાંદડી, એ થોડો સમય રાખે એટલે ગુલાબની જે સુગંધ છે તલમાં બેસી જાય, પછી પેરીને તલને પી લે. અને એવું ઓરિજિનલ એ અત્તર મૂકેલું. અને સંતો પછી 15-20 દિવસે છે એ પહોંચે છે ગઢડા અને મહારાજને બધો અહેવાલ આપે છે. અને કહે છે કે અમે આવી રીતે વૃંદાવન ગયા હતા, ત્યાં લક્ષ્મીચંદ શેઠ એનો યોગ થયો અને વૃંદાવન સોનાના થાંભલાવાળું મંદિર બનાવ્યું છે અને બહુ મહિમાવાળા છે. આ બધી વાતો કરે છે. અને મહારાજે કીધું કે તમારા માટે અત્તર મૂક્યું છે. અને સભા ભરાઈને કીધી કે આજે હરિભક્તો હતા, એક બાજુ સંતો હતા. અને મહારાજે આ અત્તરની શીશીનું ઢાંકણું ખોલીને સ્વામી આપે છે અને મહારાજ છે આમ સંતો હરિભક્તો પર આમ છંટકાવ કરે છે. એ વખતે જોજો, સાંભળજો, એ વખતે ભગવાન સ્વામિનારાયણ વાક્ય બોલે છે કે આ લક્ષ્મીચંદ શેઠ એને આ જન્મે અમારા દર્શન થાય એવા પુણ્ય નથી, પરંતુ અમારા સંતોની સેવા કરી છે, અમારા સંતોને રમાયા જમાયા છે, અમારા સંતોના સંપર્કમાં આવ્યા છે, એના પુણ્ય કરી આવતો જન્મ એ સત્સંગમાં લેશે. કેટલું સત્કર્મ કર્યું. વૃંદાવનમાં સોનાના થાંભલાઓ મંદિર વર્ષોથી સદાવ્રત ચલાવે, કોઈ રોકટોક નહીં, કોઈ પાસ સિસ્ટમ નહીં, બધા. અને પોતે એવા વ્યક્તિગત પૂજા કરે, માળા કરે, ભજન ભક્તિ વાળા. એને દર્શન નથી અને આપણને દર્શન થાય છે. આપણને આ સમાગમ મળ્યો છે. યોગી મહારાજના જીવન ચરિત્રમાં કહે છે કે આ ભાદરા મંદિરના દર્શન કરવા માટે દેવો આટા મારે છે. અને આગળ યોગી મહારાજ કહે કે દેવોના મુગટમણી ઘસાઈ જાય છે. આ ભાદરા મંદિરના દર્શન થતા નથી. આપણે દેવો કરતા પણ વિશેષ છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે કીધું અંતેના બીજા વચસામાં કે આ અક્ષરધામની સભા છે. અક્ષરધામની સભામાં કોણ હોય? અક્ષરધામના મુક્તો હોય. એટલે મહંત સ્વામી મહારાજ એમના આશીર્વાદમાં કહે છે કે આ બધા સંતો ભક્તો એ બધા દિવ્ય છે, એ મુક્તો છે. આપણને આમ મનાય
આ બધા પ્રસંગો આપણે જો સાંભળીએ, વાંચીએ, વિચારીએ, એનું મનન ચિંતન કરીએ ને તો ખ્યાલ આવે કે આવો દુર્લભ સત્સંગ મળ્યો છે. આવા દુર્લભ 3 વસ્તુ દુર્લભ, મનુષ્ય દેહ દુર્લભ, આપણે આ શરીર મળ્યું છે દુર્લભ છે. આના કોઈ પાર્ટ છે બજારમાં, સુપર માર્કેટમાં, મોલમાં મળે છે? મળે છે? આ મનુષ્ય દેહ દુર્લભ છે. મનુષ્ય દેહે કરીને આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 આપણા શાસ્ત્રોમાં પુરુષાર્થ કીધા છે. બરાબર, આપણે સંસારમાં રહીએ છીએ, નોકરી ધંધો કરવાનો છે, પણ એની સાથે સાથે આપણા આત્માનું કલ્યાણ, મોક્ષ એ કરવાનો છે. એ સાચો ઉપયોગ એ મનુષ્ય દેહનો છે. મનુષ્ય દેહે કરીને આપણે આ કાર્ય કરવાનું છે. તમારા ઘરમાં ફ્રીજ હોય અથવા લેપટોપ હોય, આઈપેડ હોય, અને ફ્રીજમાં કંઈક તમારે મૂકવાનું હોય તો ફ્રૂટ કે ડ્રાય ફ્રૂટ કે મૂકો, પણ એની અંદર તમે આમ પથરા મૂકો તો તમે શું કહો? આનું ખસી ગયું લાગે છે. ફ્રીજમાં પથરા મૂકે. આપણે મટીરિયલની ઘણી બધી સાચવણી કરીએ છીએ, પણ એ ફ્રીજ કરતા પણ આ શરીર, મનુષ્યનું શરીર એના કરતા પણ દુર્લભ છે. અને આપણે ન ખાવાનું ખાઈએ, ન પીવાનું કલરફુલ પાણી પીએ, એનો ઉપયોગ થયો? એનો ઉપયોગ તો મનુષ્ય દેહ દુર્લભ છે. પછી આગળ કહે છે કે આવા સંત મળવા દુર્લભ છે. આ ગુણાતીત સંત એ મળવા દુર્લભ છે. આ સત્સંગ મળવો દુર્લભ છે. પ્રમુખ સ્વામી મહારાજ ઇંગ્લેન્ડમાં એ વિરાજમાન હતા, અને એ વખતે 1994માં 95માં પ્રતિષ્ઠા થવાની હતી, અને ફંડ રેઝિંગ આપણે સંસ્થાની વિશેષતા આપણા હરિભક્તો, સમર્પિત હરિભક્તો છે. આમ ગમે તેવા હોય આપણે એવું લાગે, પણ એ સંસ્થાના જરૂરી ટાઈમે છે એમ પોતાનું તન, મન, ધન અર્પણ કરી દે. પ્રમુખ સ્વામી મહારાજ આ ઈશ્વર મંદિરમાં જ્યારે છેલ્લું ચરણ એ બંધાતું એ વખતે ફંડની જરૂર હતી, અને સ્વામી જાતે એ તાત્કાલિક પ્રોગ્રામ ગોઠવે છે અને લંડન પહોંચે છે, અને જે બધા હરિભક્તોનો સમૂહ નાનો અને મળે છે, અને બધાને છે એ વ્યક્તિગત સવારે ઉઠે અને પાઉન્ડ અહીંયા તમારે પુલા છે એમ, ત્યાં ઇંગ્લેન્ડમાં જે પાઉન્ડ ચાલે, અમેરિકામાં ડોલર ચાલે, એટલે જે હરિભક્ત મળે, યુવકો મળે, એના પ્રશ્ન સાંભળે ન સાંભળે, સ્વામી કે તું કેટલા પાઉન્ડ લખાવી છે, એ જ વાત. હવે એમાં એકવાર મીટિંગમાં છે પ્રમુખ સ્વામી મહારાજને મોડું થયું, ને આ બાજુ ભોજન દર્શન વખતે બધા યુવકો, બાળકો બધાના વાળા હતા, અને કિશોરોનો વાળો હતો, અને અડધો કલાક જેવું મોડું થયું. કિશોર અવસ્થા કેવી છે? ચંચળ અવસ્થા, સ્થિર રહેલી, ધીરજ રહેલી. ઊંચા નીચા થાય, 5 મિનિટ મોડું થયું, 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક મોડું થયું. અને પછી પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા ભોજન કક્ષમાં, અને હાથ ધોઈ અને ભોજનનો શ્લોક બોલાય છે, થાળ મુકાય છે, પત્તર મુકાય છે, અને પછી ભોજન કરવાની શરૂઆત કરે. તો પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા કેવી કે કિશોર હોય ને એ પણ પોતાની હૃદયની વાત છે એ જેમ છે એમ કહી શકે. અને એ વખતે કિશોરે કહ્યું કે બાપા તમે બહુ લેટ આવ્યા, બહુ રાહ જોડાવી. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ કે આ મૂર્તિના દર્શન કરવા માટે તો જન્મો જન્મ તમે લાઈનમાં ઉભા રહ્યો ને તો દર્શન થાય નહીં. એ આપણને મળેલા છે આ મહંત સ્વામી મહારાજ, આ પ્રમુખ સ્વામી મહારાજ, એ સંત, આવા સંત, ગુણાતીત સંત, સ્ત્રી ધનના ત્યાગી સંત, એ ભલવા દુર્લભ છે. એ આપણને પ્રાપ્તિ થઈ છે. દુનિયામાં એવો એક પુરુષ લાવો જેને સ્ત્રી ન જોઈએ, અને દુનિયામાં એવી એક સ્ત્રી લાવો જેને પુરુષ ન જોઈએ. ગુણાતીત સ્વામી લખે છે એવો કોઈ પુરુષ નથી. આપણને એવા પુરુષ મળેલા છે. મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, એના પ્રતાપે કરીને 1000 થી વધારે સંતો આવું જીવન જીવે છે. આ દુર્લભ છે. દુનિયામાં તમે લઈ આવજો
ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં બિરાજમાન હતા અને એ વખતે જુનાગઢના દીવાન આમ ચુસ્ત ગુણાતીતાનંદ સ્વામીના હરિભક્ત અનન્ય નવાબમાં એની બેઠક પડે. આ દીવાન હરિભાઈ દીવાન કહે છે કે સ્વામી મારે 4 ધામ યાત્રા કરવા જવું છે. એની સંપેતું હોય તો ઘણા હરિભક્તો છે ને પરદેશથી દેશમાં આવવાના હોય અથવા દેશથી પરદેશ જાય તો સંતોને કહે સ્વામી કઈ સેવા હોય તો કહેજો. અમુક તો ખાલી આમ કેવા ખાતર હશે કોણી ગોળક લગાય સ્વામી કઈ સેવા કર્યું પછી તો કાંઈ જ નહીં. એવી રીતે હરિભાઈ દીવાન હતા કે હરિભાઈ દીવાન મહિમાવાળા હતા. સ્વામી કંઈક સેવાનો લાભ આપે. સ્વામી કે અમારે કઈ જરૂર નથી અને બહુ મહિમા હતો, બહુ જોઈતા કે ના સ્વામી કંઈક સેવા આપો, કૃપા કરીને સેવા આપો. ગુણાતીતાનંદ સ્વામી કે કઈ વાંધો નહીં, તમે છે ને 2 સ્ત્રી ધનના ત્યાગી રહ્યા છો, 2 સ્ત્રી ધનના ત્યાગી કઈ વાંધો કે સ્વામી આપો મળી જાય. અને ભારત ભૂમિ તો એ સંતોની ભૂમિ, હરિદ્વાર, ઋષિકેશ, ગંગોત્રી, જમનોત્રી બધા તીર્થસ્થાન, ત્યાં મઠો હોય, મંદિર હોય, કઈ વાત નહીં મળી જશે. અને જાય છે બધા મઠોમાં, મંદિરોમાં તપાસ કરે છે અને એમાં કઈ ખોટું નહોતું કારણ કે આ નિયમ તો ભગવાન સ્વામિનારાયણ હું અક્ષરધામમાંથી લાવેલો છું, અનિર્દેશથી લાવેલો છું એટલે ન હોય એમાં કોઈ પ્રશ્ન નથી. એટલે ક્યાંય એને આવા સંતો મળતા નથી. રિટર્ન બીજો રૂટ લે છે. ત્યાં બધા મઠોમાં, મંદિરોમાં મહંતોને મળે છે, સંતોને મળે છે, અખાડા બધા હતા ત્યાં બધા જોયે છે પણ ક્યાંય આ સ્ત્રી અને ધનના ત્યાગી સાધુ મળતા નથી. અને પછી યાત્રા પૂરી કરી 1.5 મહિને એ જ્યારે જુનાગઢ આવે છે અને નાઈ ધોઈ બપોરે આરામ કરી અને પછી બીજે દિવસે સવારે એના નિયમ પ્રમાણે એ દીવાન હતા દર્શન કરવા આવે છે મંદિરે. જો આપણે અહીંયા મંદિર બનાવ્યું છે બધા દર્શન કરવા આવો એના માટે મંદિર બનાવ્યું છે. એ દર્શન કરવા આવે છે દીવાન અને ઠાકોરજીના દર્શન કરે છે. સવારે સભા ભરાઈને બેઠી હતી, ગુણાતીતાનંદ સ્વામી કથા કરતા હતા, એક બાજુ સંતો બેઠા હતા, સામે હરિભક્તો બેઠા હતા અને સભા જેવી પૂરી થઈ એવા હરિભાઈ દીવાન ઉભા થયા અને એ ગુણાતીતાનંદ સ્વામી દંડવત કરવા માંડે છે. 1 2 3 4 રૂટીનમાં કરે એટલું નહીં. પછી સંતો બેઠા હતા એ બાજુ દંડવત કરવા માંડે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે સારું મહિમા સમજાય તો કરવા દો. કરવા દીધા 1 2 3 જેટલા ગુણાતીતાનંદ સ્વામીને કર્યા દંડવત એટલા એ સંતોને દંડવત કર્યા. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે રાખો રાખો. આજે આ હરિભાઈ દીવાન કે ના આજે તો મને આ દંડવત કરવા દો. સારું કરો. પછી ગુણાતીતાનંદ સ્વામી કે શું કઈ નામ આજે તમને કઈ વધારે મહિમા સમજાઈ ગયો? એ કે સ્વામી તમે જે સંપેતું મંગાવ્યું હતું એ અખિલ બ્રહ્માંડમાં તમારા સિવાય ક્યાંય નથી. આવા સંતો સ્ત્રી ધનના ત્યાગી એ તમારી પાસે છે, આ સંસ્થામાં છે, બીજે ક્યાંય નથી. એટલા માટે હું દંડવત કરું છું. આ દુર્લભ છે. તો એ ખાલી ત્યાગી સ્ત્રી ધનના ન મળતા હોય તો આવા ગુરુ ગુણાતીત મળવા કેટલા દુર્લભ છે. એના બળે કરીને, એની કૃપાએ, એની દ્રષ્ટિથી, એના સંકલ્પથી આ સંતો આવું જીવન જીવે છે. જો આ દુર્લભ છે એ આપણે પ્રાપ્તિ થઈ છે. આ ગુણાતીત સંત કેવા સંત છે. પ્રમુખ સ્વામી મહારાજ કેવી સાધના. પ્રમુખ સ્વામી મહારાજના આમ નામથી ગમે તેવો વ્યક્તિ હોય એ દેશનો હોય કે પરદેશનો, ગરીબ હોય કે તવંગ, ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે જાતિનો હોય, આદિવાસીથી માંડીને અમેરિકાવાસી આ પ્રમુખ સ્વામી મહારાજનો સંપર્કમાં આવે, સંસર્ગ કરે, તેના હૃદયમાં છે પ્રમુખ સ્વામી મહારાજની છાપ પડે. એમને તો પડે પણ ધર્મગુરુઓને પડે. બહુ અઘરું છે. આ ગુરુ આપણે મળેલા છે. શું પ્રમુખ સ્વામી મહારાજની સાધુતા છે, શું આ મહંત સ્વામી મહારાજની સાધુતા છે, એ આપણે આ ગુરુ મળેલા છે. આપણી આ સંસ્થા આની વિશેષતા એ છે કે આવા પુરુષ 1985 નો ગુણાતીતાનંદ શતાબ્દી મહોત્સવ ઉજવાતો હતો, ચાલુ હતો. 59 દિવસનો બધો મહોત્સવ કાર્યક્રમ બધો એ ચાલતો હતો અને એમાં બધા બહારના આપણે બધા મહાનુભાવો, ધર્મગુરુઓ, બધી મોટી મોટી સંસ્થા, ટ્રસ્ટો એ બધાને આપણે આમંત્રણ આપેલું. એ બધા આવતા હતા અને એમાં છે એક બને ભાવ હોય કે અમારે પણ આવો મહોત્સવ કરવો છે.
એટલે સ્વામી કે કઈ વાંધો નહીં, અમે આશીર્વાદ આપીએ છીએ, આયોજન આપીએ છીએ, તમને અમારું આખું જે ડેટા છે એ તમને આપીશું, આશીર્વાદ આપીએ છીએ. એ વખતે મહંત સ્વામી મહારાજ કે એની પાસે મેન પાવર હોય, મની પાવર હોય, મટીરિયલ પાવર હોય, બ્રેઇન પાવર હોય, પણ પ્રમુખ સ્વામી ક્યાંથી લાવશે? આ જે મહોત્સવ થાય છે એ મહોત્સવમાં પ્રમુખ સ્વામી મહારાજના નામથી બધા સંતો હરિભક્તો સેવા કરે છે. પ્રમુખ સ્વામી ક્યાંથી લાવશે? બધું હશે જો એ આપણને આપણી પાસે છે. આ પ્રમુખ સ્વામી મહારાજ, આ મહંત સ્વામી મહારાજ, નામથી કામ થાય. એનું જીવન એવું, કેરેક્ટર, ચારિત્ર, દેશ પરદેશ જાય પણ પોતાના નિયમમાં. જો આપણી કિંમત છે ને એ કેરેક્ટરની છે. આપણી કિંમત આમ સારું સારું આપણે ગાઈએ, પ્રવચન કરીએ, આયોજન કરીએ, બુદ્ધિ થી આપણે કોઈને કન્વિન્સ કરીએ, એનાથી આપણી કિંમત નથી. આપણી કિંમત આપણા ગુરુ જે માર્ગે ચાલેલા છે મહાજનો, એને ગતસ્વ પંથા ચારિત્રની કિંમત છે. ગમે તેવા સંજોગો આવે, ગમે તેવી પરિસ્થિતિ આવે, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં નિયમ ધર્મમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં, સિદ્ધાંતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. આજ આફ્રિકાનો પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા પધારેલા આફ્રિકા ધર્મ યાત્રાએ. એ વખતે અહીંના પ્રમુખ ન્યરરે એના ઘરે પધરામણી ગોઠવાઈ. હવે ખુશ થઈ ગયા ને, બહુ નરેન્દ્ર સાહેબને પધરામણી. આમ કોઈ અહીંયા બોસ્વાનાના કોઈ બહુ મોટા બુદ્ધિશાળી બિઝનેસમેન હોય કે પ્રેસિડેન્ટ હોય કે કોઈ આમ જેનું વર્ક ચાલતું હોય એને ત્યાં પધરામણી ગોઠવાઈ જાય એટલે આમ કાર્યકર્તા ખુશ થઈ જાય. અને એમાં આમ સભામાં આવીને બેસે તો આમ પૂરો છાતી ફાટો થાય. પ્રમુખ સ્વામી મહારાજની પધરામણી નેરેડે ત્યાં ગોઠવાઈ ના કરે અને પ્રેસિડેન્ટ અને પધરામણી ગોઠવાય. હવે પ્રમુખ સ્વામી મહારાજ તો 6 ચોપડી ભણેલા, ગુજરાતી બોલે, ઓલા ઇંગ્લિશ બોલે. આ ગુજરાતી સમજે નહીં નેરેડે, અને પ્રમુખ સ્વામી મહારાજ ઇંગ્લિશ સમજે નહીં. લૌકિક દ્રષ્ટિ આમ તો બધી ભાષા સમજતા સ્વામી. અને પછી બધો સંવાદ થયો, પધરામણી થઈ, આરતી થઈ, પૂજન કર્યું, પ્રસાદ ધરાયો, થોડી સત્સંગની બધી વાતો થઈ, અને છેલ્લે ઉભા થતા હતા ને એ વખતે ન્યરવે વાત કરી. મધ્યસ્થી હતા કેસી પટેલ, અમેરિકાના પ્રમુખ, કે સ્વામીજીને કહ્યું કે મારી માતુશ્રી 90 વર્ષના છે, પથારી વર્ષ છે, બીમાર અવસ્થામાં છે, ઉભા થઈ શકે એવું નથી, તો અંદર આવીને આશીર્વાદ આપે. હવે આ અંધેરી નગરી ગંદુ રાજા અને એને પ્રેસિડેન્ટને કહેવાનું. એટલે પ્રમુખ સ્વામી મહારાજ તો આમ એક જેવું બોલ્યા ઇંગ્લિશમાં તરત સમજી ગયા. એટલે તરત જ ઓલા દુભાષ્ય ટ્રાન્સલેટ કરે એ પેલા સ્વામીએ કહી દીધું કે એમને કહી દીધું કે અમારા ઈષ્ટદેવનો નિયમ છે કે અમે બેઠા બેઠા તમારા માતુશ્રી માટે પ્રાર્થના કરીશું, એને સારું થઈ જશે. ઓલા કેસી પટેલની આમ થાકે કે આપણે બોલશું કંઈક એને અવળું પડશે. રાજા અધિકારી હોય ને એને બહુ વડાઈ. હા, જેના હાથમાં સત્તા એની વાત બધી, જેના હાથમાં ઊંચી એની વાત ઊંચી. એને તો તમારે કરી છે વચન તો આડે હાથે લે. કેવું કેવું છે કેસી બહારો કે સ્વામી કે ગભરાવતો શું કહી દો. બીજી વાત તો કેસી બહારો બધી ગોળ ગોળ વાત કરે. સ્વામી કે કહી દો ત્રીજી વાત, જે થવાનું છે થશે, મહારાજની ઈચ્છાથી. અને કેસી પટેલે છે એ કહ્યું કે અમારા ઈષ્ટદેવનો આ બધા નિયમ છે, એટલે બહેનોને આ પ્રમુખ સ્વામી મહારાજ છે એ આવી રીતે વાત નથી કરતા, એનો સ્પર્શ કરતા નથી, બ્રહ્મચારી છે, આમ છે, તેમ છે, બધો મહિમા સમજાય. અને આ મેરે ઓકે વેરી નાઇસ, પ્રભાવિત થયા. જો આ પ્રમુખ સ્વામી મહારાજ કેરેક્ટર, આપણી કિંમત છે ચારિત્રની છે, આપણી કિંમત છે એ સદગુણોની છે, આપણી કિંમત છે પ્રામાણિકતાની છે. આપણા ગુરુ એમણે આ સંસ્થાનો જે વિકાસ કર્યો છે ને એ પોતાના જીવનથી કર્યો છે, પોતાના વર્તનથી કર્યો છે. અહીંયા ગેબ્રોનમાં તમારે તમારો સત્સંગનો વિકાસ કરવો હોય તો ચારિત્ર. ચીનની એક કહેવત છે,
બીજા પર તમે નિયંત્રણ લાવો એ શક્તિશાળી કહેવાય, પણ પોતાની જાત પર નિયંત્રણ લાવો ને એ મહાશક્તિશાળી કહેવાય, મહાપુરુષ કહેવાય. આપણે આપણી જાત ઉપર સંયમ લાવવાનો છે. આપણા સ્વભાવ, આપણા દોષો, આપણા જે કુટેવો એના પર સંયમ લાવવાનો. જે આપણા પુરુષો, મહાપુરુષ, આપણા ગુરુઓ એ માર્ગે ચાલેલા છે, એ આપણને આ પુરુષ મળેલા છે. અને એ મહંત સ્વામી મહારાજ એમનું જીવન જો ભગવતચરણ સ્વામી એમને મહંત સ્વામી મહારાજ ગાદી પર આવ્યા. એ વખતે કહ્યું કે તમારે બહુ બધાને હજી કરવા પડશે, પુરુષાર્થ કરવો પડશે. સ્વામીની જે સાધુતાની લોકોના હૃદયમાં છાપ છે. એ વખતે મહંત સ્વામી મહારાજ કે બધું બરાબર છે કે પંચ વર્તમાનમાં કંઈ કચાશ હોય તો બતાવો, અને વિકાસ થાય છે ને એ પંચ વર્તમાનથી થાય છે, નિયમ ધર્મથી થાય છે. બુદ્ધિશાળી હોય, ભણેલા હોય, આયોજન કરતા હોય, સારું ગાતા હોય, સારું વગાડતા હોય, સારું પ્રવચન કરતા હોય, એનાથી મહંત સ્વામી મહારાજ કે વિકાસ નથી થતો કહેવાનો ભાવાર્થ આવો છે કે જીવનથી વિકાસ થાય છે. અને બીજો મુદ્દો મહંત સ્વામી મહારાજ કે જે સ્તંભ, આપણા આ મંડળમાં સ્તંભ હોવો જોઈએ. આપણી એ સંસ્થાની વિશેષતા શું છે? યુનિટી. પ્રમુખ સ્વામી મહારાજ છે આમ પથારી પર સદા છેલ્લા લગભગ 3.5 વર્ષ સારંગપુરમાં. એ વખતે બધાના મનમાં, બહારના મહાનતાઓના મનમાં, બુદ્ધિશાળી જીવોના, ભણેલો વર્ગના, ધર્મગુરુઓ જે આપણા સંસ્થાના સંપર્કમાં આવ્યા હોય એવા બધા ના મનમાં એવો વિચાર ચાલતો, ગુણ ભાગી હોય કે પ્રમુખ સ્વામી મહારાજ એમના સંસ્થાનો વિકાસ કર્યો, પણ પછી શું થશે? એટલે અમને તો કોઈ ડાયરેક્ટ પૂછે નહીં. તમે જેવા હરિભક્તોને કે હરિભક્તો દ્વારા અમને આમ સમાચાર ઇનડાયરેક્ટ મળે કે આવા પ્રશ્નો પૂછતા હોય છે લોકો કે હવે તો સ્વામી પથારી બસશે તો હવે કોણ આ સંસ્થાનો સુકાન? અને પ્રમુખ સ્વામી મહારાજનું વ્યક્તિત્વ એવું પ્રભાવશાળી કે આખા વિશ્વમાં આમ પ્રમુખ સ્વામી લોકોના આમ મોઢે, લોકોના હૃદયમાં એ સ્વામીની જીવનની છાપ પડેલી છે. હવે એમાં છે પ્રમુખ સ્વામી મહારાજે છે 2 વર્ષ પહેલા પોતાની લીલા સંકેત 2 વર્ષ ને 10 દિવસ 12 દિવસ થયા છે. અને પછી તરત જ છે ઇન્ટરનેટ પર આપણે પ્રમુખ સ્વામી મહારાજે જે પત્ર લખેલો, 4 લીટીનો પત્ર પ્રમુખ સ્વામી મહારાજે લખેલું છે કે મારા સ્થાને પ્રમુખ અને ગુરુ પદે સાધુ કેશવ જીવદાસની નિમણૂક કરું છું. અને બધાએ વાંચ્યો છે. અને આ એક પત્ર ઇન્ટરનેટ પર મુકાયો અને પછી બીજાને ધર્મગુરુઓને, બીજી સંસ્થાઓને, અખાડાવાળાઓને, બુદ્ધિજીવીઓને કે હવે ખેલ થશે બીએબીએસમાં ખેંચ અહીંયા આપણે એક આમ કાર્યકર આગળ પાછો થાય કે હા ઝપાઝપી થાય. ત્યારે આપણી સંસ્થાની વિશેષતા કે ભાઈ કેવો, તમે સંચાલક બનો, તમે કોર્ડિનેટર બનો. અને પછી બીજે દિવસે છે સારંગપુરમાં સભા ગોઠવાય છે. અને સભા ગોઠવાય છે એમાં મહંત સ્વામી મહારાજ વિરાજમાન હતા, એની બાજુમાં જમણી બાજુ ડોક્ટર સ્વામી વિરાજમાન હતા, એની બાજુમાં ત્યાગરાજ સ્વામી વિરાજમાન હતા, આ બાજુ પૂજ્ય ઈશ્વરચંદ્ર સ્વામી વિરાજમાન હતા, વિવેક સાગર સ્વામી વિરાજમાન હતા, કોઠારી સ્વામી છે અમેરિકાના એ વિચરણમાં પધારેલા હતા, ત્યારે એ સભામાં હાજર નહોતા. અને બધાને એમ કે હવે જો ખેલાશે. અને આ બધા સદગુરુ સંતોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને એવા ગુણગાન ગાયા ને, અને બધા ટાયરમાંથી હવા નીકળી ગઈ. આ બધા એક જ છે. પ્રમુખ સ્વામી મહારાજના એક પત્રથી આખો સંત સમાજ, હરિભક્ત સમાજ, દેશ અને પરદેશના બધા મહંત સ્વામી મહારાજમાં જોડાઈ ગયા. વડતાલ સંસ્થાના વરિષ્ઠ સંત કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજે બહુ મોટા મોટા કાર્ય કરેલા છે. 1200 થી વધારે મંદિર કર્યા, 1000 થી વધારે સંતો કર્યા, સામાજિક પ્રવૃત્તિ કરી, શૈક્ષણિક પ્રવૃત્તિ કરી,
મેડિકલ કેમ્પો કર્યા, પછી સુનામી ને ભૂકંપ ને બધા ઘણા બધા કાર્યો કર્યા, પણ સૌથી અદ્વિતીય કાર્ય હોય તો એ છે કે પ્રમુખ સ્વામી મહારાજના વચને એક પત્ર દ્વારા આખી સંસ્થા એ મહંત સ્વામી મહારાજના જોડાઈ કોઈ પણ પ્રકારના શંકા કુશંકા વગર ટ્રેન પાટો બદલે તો આમ ખડક અવાજ આવે. પણ આ પ્રમુખ સ્વામી મહારાજના પત્રથી છે જે પ્રવૃત્તિ પ્રમુખ સ્વામી મહારાજની હાજરીમાં ચાલતી હતી એના કરતા પણ વિશેષ એ અત્યારે આપણે જોઈએ છે બધા પ્રોજેક્ટો ચાલે. હમણાં મહંત સ્વામી મહારાજની સભા સુરતમાં થઈ, સમયો નહીં સભા 14 જાન્યુઆરીની સભા હતી. કેટલા હરિભક્તો હતા ખબર છે? 45,000 હરિભક્તો. આ અમેરિકામાં મહંત સ્વામી મહારાજે વિચરણ કર્યું, ટોરન્ટો ગયા. સવારના પોરમાં મહંત સ્વામી મહારાજનો આખો સમય જુદો છે પૂજાનો. સવારે 5 વાગે 5:30 પૂજામાં આવી જાય. પૂજામાં 8,000 હરિભક્તો ટોરન્ટો મંદિરમાં હોલમાં બેસવાની જગ્યા નહીં, પડદા સામે બેસીને દર્શન કરવાના. 3 વાગે ઉઠી બધા નાઈ ધોઈ પૂજા કરી અને એ દર્શન કરવા આવે. આખા અમેરિકામાં ટોરન્ટોમાં ગયા, પછી શિકાગો ગયા, એટલાન્ટા ગયા, એડિસન ગયા, હ્યુસ્ટન ગયા, બધા જ સેન્ટરમાં ભરતી પ્રમુખ સ્વામી મહારાજનો જે લાભ લેતા હતા એના કરતા વિશેષ સંખ્યામાં બધા બાળકો, કિશોરો, યુવાનો, હરિભક્તો એમને લાભ લીધો. જો આ ભરતી સત્સંગમાં હા દિવ્યતા છે. આ બધા જોડાઈ ગયા. આ સંસ્થાની આ યુનિટી. તો આપણે આપણા ગેબ્રોન મંડળનો વિકાસ કરવો હોય ને તો યુનિટી. આપણે એક થવાનું, આપણે એક સંસ્થાના આ એનું એક આ મંદિર છે, એક સેન્ટર છે, તો સાચો વિકાસ થશે અને તો મહંત સ્વામી મહારાજ રાજી થશે. બાકી તમે છે પ્રવૃત્તિ કરશો પણ જો એમની રુચિ પ્રમાણે, એમની ઈચ્છા પ્રમાણે નહીં કરીએ તો અંતરે શાંતિ નહીં થાય. પ્રોજેક્ટ થઈ જશે પણ અંતરમાં સમાસ નહીં થાય, અંતરમાં શાંતિની અનુભૂતિ નહીં થાય. તો એમની આ અંતરની રુચિ છે કે ભાઈ આપણે સંપીને રહીએ. મહંત સ્વામી મહારાજ કહે છે કે આપણે જે ખાઈને પણ સંપ રાખવો પડશે. 2007માં પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં બિરાજમાન હતા અને એ વખતે અમેરિકાના બધા વ્યવસ્થાપકો કમિટી બધી આમ ભેગી થઈ અને કે સ્વામી કૃપા કરીને અમને તમે અમેરિકામાં અક્ષરધામ અમે બનાવીએ એવા આશીર્વાદ આપો, આપ કૃપા કરો, સહમતિ આપો. એ મિટિંગમાં જે સ્વામી બેઠા હતા, સંતો હતા અને ટ્રસ્ટીઓ બધા હતા. સ્વામી કે તમે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છો બરાબર છે, પણ આ પ્રોજેક્ટ ક્યારે પાર પડશે? તમે બધા એક થશો, બીજું બધું ભૂલી જઈએ અને આપણે જોડાશું તો આ અક્ષરધામનો પ્રોજેક્ટ થશે. એમાં પ્રભુ સ્વામી મહારાજ શબ્દો વાપરે છે કે કંઈ પણ મન દુઃખ થાય, પ્રવૃત્તિ હોય એટલે બાંધછોડ કરી લેવી, પણ આપણે મન એક રાખવું. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે શબ્દ વાપર્યો જેલ ખાઈને પણ સંપ રાખવો પડશે. તો આ એમની રુચિ છે. બીજું મહંત સ્વામી મહારાજ કહે છે આપણે સત્સંગ કરવાનો છે તે રીતે કરવાનો છે, દાસ ભાવે કરવાનો છે. અને આપણા હાથમાં કંઈક આમ આવી ગયું નાની મોટી ઓથોરિટી, પાવર, પછી તો બધાને આડે હાથે લઈ ગયા. મહંત સ્વામી મહારાજ ગુરુપદ પર આવ્યા પછી બધાને હાથ જ જોડે છે, પગે ત્યાં તમે આમ જુઓ ને નમે છે. આજ આફ્રિકામાં મહંત સ્વામી મહારાજ પધારેલા અને મહંત સ્વામી મહારાજ દાદીસરમાં બિરાજમાન હતા. પૂજા થઈ, પૂજા પછી મહંત સ્વામી મહારાજ પગે લાગ્યા, પછી મહંત સ્વામી મહારાજ દવા લેવા જાય છે, પછી પાછા રસ્તામાં જે બાળકો કિશોરો મળે છે એને આશીર્વાદ આપે છે, હાથ જોડીને બધાને પગે લાગે છે. પછી મહંત સ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ આપી અને મહંત સ્વામી મહારાજ પુનઃ છે એ ઉતારે પધારે છે. હવે મહંત સ્વામી મહારાજના દર્શનનું આકર્ષણ બાળકો, કિશોરો, યુવાનો, હરિભક્તો, મહાનુભાવોને એટલું બધું ને બધા લાઈનમાં ઉભા રહી છે. પ્રેમને નેમ ન હોય, તમે ગમે એટલો કંટ્રોલ કરો, વ્યવસ્થા કરો, પણ કોઈના હૃદય થયેલા મળે. એટલે મહંત સ્વામી મહારાજના દર્શન માટે બધા
આમ જ્યાં પેસેજમાં જગ્યા માટે જે મહંત સ્વામી મહારાજનો રૂટ હોય ત્યાંથી ઊભા રહી જાય કે નજીકથી મહંત સ્વામી મહારાજની દ્રષ્ટિ પડે. એટલે પછી એક સંતે કીધું કે સ્વામી હમણાં તો જે હરિભક્તોને તમે પગે લાગ્યા છો પૂજામાં મળેલા છો દ્રષ્ટિથી હાથ જોડ્યા છે એને ફરી મળવો. તમે તો ગુરુ છો, તમારા દર્શન દેવા, તમે આમાં બહુ જ સમય જાય. એ વખતે મહંત સ્વામી મહારાજ કહે છે કે મારે દર્શન આપવાના ને મારે દર્શન કરવાના. આ બધા હરિભક્તો છે ને એ યોગી મહારાજ કહે છે એમ બ્રહ્મની મૂર્તિ છે, માથાના મુગટ છે, કેવલ્ય મૂર્તિ છે, ચૈતન્ય મૂર્તિ છે. આજ આફ્રિકાના સંતને કહે છે જો મહિમાની દ્રષ્ટિ આનંદ છે ને સત્સંગનો આ મહિમાની દ્રષ્ટિથી આવશે, સત્તાથી નહીં. મહંત સ્વામી મહારાજ એ ગુરુ છે, સવારે ઉઠી અને સંતોનો મહિમા વિચારે છે, હરિભક્તોનો મહિમા વિચારે છે. દેશ અને પરદેશના મહંત સ્વામી મહારાજ આ બધા આપણો સમાજ કેવો દિવ્ય છે, કેવો સમર્પિત છે, કેવો મહિમા વાળો છે, કેવો પ્રામાણિક છે, કેવો નિયમ ધર્મ વાળો છે, કેવો સહનશીલ છે. આવો સમાજ તો લાવો દુનિયામાં. આ પ્રમુખ સ્વામી મહારાજે, આ યોગીજી મહારાજે આજે આપણો સમાજ ઉભો કરેલો છે એ દિવ્ય સમાજ છે. આવા હરિભક્તો આપણને જોવા ન મળે. પ્રમુખ સ્વામી મહારાજની એક આલેખ સમય ઉત્સવમાં, ભૂકંપમાં, રેલ રાહતમાં બધા પોતાનો ધન ધામ કુટુંબ એ સમર્પણ કરવા તૈયાર થઈ જાય. આ દિવ્ય સમાજ. આ દિવ્યતા મહંત સ્વામી મહારાજ કહે છે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિનું વાક્ય કોટ કરીને કે આ બધા અલૌકિક છે. અને મહારાજ કહે છે કે જ્યારે અલૌકિકમાં લૌકિક ભાવ દેખાય ત્યારે અમે તરત ગુરાજી થઈ જઈએ છીએ. આ બધા અલૌકિક છે. એ જ શબ્દ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાપરે છે અંત્યના 21મા વચનમાં કે આ અક્ષરધામની સભા છે. ગોલોક, વૈકુંઠ, બ્રહ્મ એ હું કઈ દેખતો નથી. આ તો બધા અક્ષરધામના મુક્તો છે. અંત્યનું બીજું અને અંત્યના 21ના બે વચનમાં મહારાજ કહે કે આ અક્ષરધામની સભા છે. તો એ આ જ અક્ષરધામની આ સભામાં મહારાજ છે, સ્વામી છે, મહંત સ્વામી મહારાજ છે. આ મહંત સ્વામી મહારાજનો મહિમા ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં અભયસિંહ ગુણાતીતાનંદ સ્વામીને પ્રશ્ન કરે છે, સાંભળજો કે સ્વામી તમને અક્ષર બ્રહ્મ જાણી એક દંડવત કરી કેટલું પુણ્ય થાય? એ વખતે ગુણાતીતાનંદ સ્વામી ઉત્તર આપે છે, સ્વામી કહે છે કે આકાશના તારા છે એ ગણી શકો? અભિષેક ના મહારાજ, ગમે તે આ બુદ્ધિશાળી મહાસત્તા છે અમેરિકા ને આ બાજુ રશિયા ને આ બાજુ જાપાન ને આ બાજુ ચીન ને આ બાજુ ભારત ને એ બધા એના સાયન્ટિસ્ટો એ બધા ભેગા થાય અને બધા ટેકનોલોજી ગોતે ને મશીનો ગોતે તો એ આકાશના તારા ગણી શકે? ન ગણી શકે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે બીજું કે આ પૃથ્વીના જેટલા રચકણ છે ગણાય? અભિષેક ના ન ગણી શકે. ત્રીજું ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ સમુદ્રમાં જેટલું જળ છે એના બુંદ એના ટીપા ગણી શકાય? એક ગ્લાસ, એક વાટકી ગ્લાસ એક વાટકી લઈને આમ બેસજો ને એના ટીપા ગણજો. શક્ય છે? આ તો અગાધ સમુદ્ર. એટલે આપણે છે કે ગુણાતીતાનંદ સ્વામી ન ગણી શકાય. ગુણાતીતાનંદ સ્વામી કે તમે અમને અક્ષર બ્રહ્મ જાણીને એક દંડ કરો ને તો એના કરતા અધિક પુણ્ય થાય. એક જ દંડ. આ આપણને પુરુષ મળેલા છે. એક ગુણાતીત પુરુષ મહંત સ્વામી મહારાજ, એને આપણે દર્શન કરીએ, એનું શ્રવણ કરીએ, એનું મનન કરીએ, એની સ્મૃતિ કરીએ, એનું ચિંતન કરીએ, એની વાતો સાંભળીએ, એટલું પુણ્ય છે. એ પુરુષ આપણને મળેલા છે. એ આ મહંત સ્વામી મહારાજના દર્શન, એનો અર્થ એવો થાય તમે જે દેવોમાં માનતા હોય, જે અવતારમાં માનતા હોય, જે સંતોમાં માનતા હોય, જે ગુરુઓમાં માનતા હોય, કઈ વાંધો નહીં, પણ એના દર્શન કરવા હોય તો આ મહંત સ્વામી મહારાજને શુદ્ધ ભાવે પ્રાર્થના કરશો, દર્શન કરશો, તેના દર્શનનો તમને તે અનુભવ થશે.
એ વાત ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 37 વૈષ્ણવના લખે છે. દેશ વાસનાનો 11 પદની આવા સંત કેવા છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, હું મારી ખીચાની વાત નથી કરતો, ઘરે જઈને વચરાત ખોલીને વાંચજો, બોલ્ડ અક્ષરે લખેલું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે આવા સંત મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સંત એની ચરણ રજ અમે માથે ચડાવીએ છીએ. એને દુઃખોદકા અમે બીએ છીએ, એના દર્શનને અમે ઈચ્છીએ છીએ. કોણ લખે છે? ભગવાન સ્વામિનારાયણ. આગળ કહીએ મહારાજ એના દર્શન એ ખાલી દર્શન જ ખાલી મહંત સ્વામી મહારાજના દર્શનથી અનંત પતિ જીવનો ઉદ્ધાર થાય. આપણે એમ હોય કે ભાઈ આ તો મહારાજ કહે છે કે બધાને અક્ષરધામમાં લઈ જવા છે, હું મનવાર કરો મનવાર લઈને આવ્યો છું. આવા સંતના ખાલી દર્શન કલ્યાણ. અને આગળ કળશ ચડાવે છે. મહારાજ કહે છે કે આવા સંતનું દર્શન થયું ત્યારે એમ માનું સાક્ષાત ભગવાનનું દર્શન થયું. એ આ મહંત સ્વામી મહારાજ. એનો અર્થ મહંત સ્વામી મહારાજના દર્શન એટલે ભગવાન સ્વામિનારાયણ, ગુણાત્યાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન. મહંત સ્વામીના દર્શન એટલે સર્વે દેવોના દર્શન, સર્વે અવતારોના દર્શન, સર્વે સંતોના દર્શન, સર્વે ભક્તોના દર્શન, સર્વે મંદિરોના દર્શન, સર્વે તીર્થોની યાત્રા, તમારી જેમાં ઉપાસના હોય. મહંત સ્વામી મહારાજના દર્શન એટલે એમાં બધું આવ્યું. આ હું નથી કે સ્વામિનારાયણ ભગવાન અને એનું જીવન, જીવમાં કોઈ જગત નથી અને લોકોના જગત કાઢી નાખે. એવા પુરુષ આપણને મળેલા છે. એની આ ઈચ્છા છે કે ભાઈ આપણે સત્સંગી અહીંયા પરદેશમાં આવ્યા છીએ પૈસા કમાવા માટે, બરાબર છે, કઈ વાંધો નહીં, નોકરી કરો, ધંધો કરો, પણ એમની આજ્ઞા છે કે રવિ સભા ભરવાની, એટલે ભરવાની છે. એમની આજ્ઞા છે કે આપણા નિયમ ધર્મ દ્રઢ રાખવાના. અને અહીંયા હરિભક્તોને ખરેખર દંડવત કરવા જોઈએ. આવી ભૂમિમાં એ નિયમ ધર્મ એ રાખે છે. એમની આજ્ઞા છે કે આપણે છે આ રોજ સત્સંગ કરવાનો, ઘર સભા કરવાની. તો ઘરે બેસીને આપણે પુસ્તકનું વાંચન કરીએ, યુટ્યુબના પ્રવચનો છે આપણી સંસ્થાના સંતોના એ સાંભળીએ. એમની આજ્ઞા છે કે આપણે પૂજા પાઠ કરીએ, માળા કરીએ. તો આપણે છે એનો સમાગમ કર્યો કહેવાય, એમને રાજી કર્યા કહેવાય. અને મોટા મોટી આજ્ઞા છે કે સંપ રાખી અને આ સત્સંગ કરવાનો, આ મંડળ ચલાવવાનું. આપણે બધા એક છીએ, કારણ કે આ બીએપીએસ સંસ્થાના આપણે પ્રતિનિધિ છીએ. અને આપણે દાસ ભાવે માન મળે ને, માણસને કંઈક સતાવી લે પછી તો આમ જાયલા મળે. માન વસ્તુ એવી છે, ગમે તેવું હોય ને, યોગી મહારાજ કે આમ માન આપો તો આમ મળવું બેઠું થઈ જાય, ફૂલે એમ ને વાહ વાહ કે ને આમ છાતી ફાટું ફાટું થાય. એક દરબાર હતા. હવે દરબાર છે ઘોડીના શોખીન, અને એ વખતે તો પેલા છે વાહનમાં અત્યારે મર્સિડીઝ ને BMW ને એ બધી અત્યારે આમ લેટેસ્ટ ગાડી હોય છે એવી. એ વખતે તો ઘોડી વાહન હતું, બળદગાડા ને બધા એ વાહન હતા. અને દરબારને લેવાનું મન થયું ઘોડીને, બીજે ત્યાં ગયા જે દરબાર ઘોડીનો વેપાર કરતા હતા. ઘોડી બતાવો, કેટલાની ઘોડી છે, કે લાખની, 2 લાખની, 5 લાખની, કે મોંઘા મોંઘી બતાવો, સારા સાઈઝ બતાવો, કારણ કે વિટામિન એમ બહુ હતા, પુલા બહુ હતા, વાપરે એમ હતા. અને મને કઈ વાંધો નથી, હવે બતાવી 5 લાખની કરવાની વિશેષતા શું? તો કે આમ તમે છે ને એના પર બેસવાનું અને પછી સ્ટાર્ટ, કે એકવાર તમારે વાહ બોલવાનું એટલે બીજા સ્ટાર્ટ થઈ જાય, રનવે પર આવી જાય. પછી સ્પીડ વધારવી હોય તો કે 2 વાર વાહ બોલવાનું, અને પછી વધારે 3 વાર અને 4 વાર વાહ બોલો ને આમ વાયુ વેગે ઘોડી દોડે. સારું કે આવું 5 લાખ ખર્ચવાના છે, ટેસ્ટ કરવા લેવાય. એ સારું આપણે ટેસ્ટ કરો કે પેલા તમે કરો. એટલે એની હાજરીમાં બીજી ઘોડી પેરેલલમાં બેસે છે અને આ ટેસ્ટ કરાવે છે. અને એની હાજરીમાં એક વાર વાવ બોલે એટલે ઘોડી સ્ટાર્ટ થઈ, બીજી વાર વાવ બોલે એટલે સ્ટાર્ટ થઈ. પછી કે ભાઈ આ બધું તમે બતાવ્યું, પણ એને રોકવી હોય તો કે તમારે એર બ્રેક
સ્ટોપ બોલો ને એટલે ખીલાજી ઊભી રહી એમ કે હા બતાવ્યું કે હવે હું એક ટેસ્ટ કરું, હું જાતે જ કે વાતો 5 લાખનો ગરાડ મોટો હતો એ લાખનો ટેસ્ટ કરો અને આ ભાઈ બેઠા ઘોડી કરો અને એક વાહ બોલી અને આમ ઘોડી આમ રનવે પર આવી, બીજી વાહ બોલી, 2 વાર વાહ બોલી, વાહ વાહ, અને આમ ઘોડી આમ ધમાટ 40-50 કિલોમીટરની સ્પીડે જાય છે. ત્રીજી વાહ બોલે છે એટલે 100 કિલોમીટરની, પછી તો 150, અને ચોથી વાહ તો આમ વાયુ વેગી જાય છે અને ડમરી ઉડે, ધૂળ ઉડે અને એટલી બધી ફાસ્ટ જાય છે ને આમ ઘડી વાર એને મજા આવી ગઈ થોડી વાર, પણ ત્યાં તો કઈક લેક આવ્યો અને આમ તરત જ એને આમ નજર ગઈ અને એકદમ આમ નજીક આવી ગયો, આમ વિચાર કરે ત્યાં તો, અને પછી એને યાદ આવી ગયું કે આનું ટ્રેક છે. શું સ્ટોપ? એટલે સ્ટોપ બોલ્યો એટલે ઘોડી ત્યાં ક્યાં ઉભી રહી કે હાસ બચી ગયા. નહીંતર આપણે લેકમાં જતા માણસ ખુશ થઈ જાય એ વખતે પછી શું બોલે? વાહ, અને જેવા વાહ બોલાય એટલે ઘોડી ગઈ લેકમાં. એમાં માન એવું છે ને, ગમે તેવો માણસ હોય તો આ મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ એમને આ માન અડતું જ નથી. તો આપણે સત્સંગમાં દાસ ભાવે સેવા કરવાના. ભલે આપણી પાસે વ્યવસ્થા તંત્ર હોય પણ બધાને હાથ જોડવાના, બધાની સાથે પ્રેમથી હળી મળીને એ કામ કરવાનું. તો મહંત સ્વામી મહારાજ છે એ રાજી થાય, અંતરથી રાજી થાય. તો આ રીતે આપણે સત્સંગ કરીએ, એમને રાજી કરીએ અને આપણો આ સમાજ ફરી આપણે યાદ કરાવીએ કે આ સમાજ દિવ્ય સમાજ છે. મહંત સ્વામી મહારાજ કે દિવ્ય છે, સમર્પિત સમાજ છે, નિયમ ધર્મ વાળો સમાજ છે, સહનશીલ સમાજ છે, મહિમા વાળો સમાજ છે, પ્રામાણિક સમાજ છે, ચારિત્રવાન સમાજ છે. એવો સમાજ એ પ્રમુખ સ્વામી મહારાજે આ ઉભો કર્યો. એવા સંતો છે, એવા હરિભક્તો છે, એવા કાર્યકર્તાઓ, આવી દિવ્યતાથી આપણે સત્સંગ કરીએ તો મહંત સ્વામી મહારાજ અને એમાંથી સંત ગુરુઓ અને ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. તો આજના દિવસે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણે આવી રીતે એમની રુચિ પ્રમાણે સંપ રાખી, દાસ ભાવે નિર્માણી થઈ આવા ગુણાતીત સંતો મહિમા સમજી અને સત્સંગ કરીએ એવી આજના દિવસે મહારાજ સ્વામી અને સંતો ભક્તોના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન.